નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી લેડીઝ પર્સ ચોરી કરતા બે શખ્સોને રેલવે એલસીબીની ટીમે ઝડપી પડ્યા હતા. મુસાફરી કરતી મહિલાઓના પર્સની ચોરી થતી હોવાના બનાવો બનતા રેલવે પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા રેલવે એલસીબી પોલીસની ટીમ રેલવેમાં ચોરી કરતા ઇસમોને ઝડપી પડવા માટે એક્ટિવ થઈ હતી અને 27 ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. ત્યારે તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે શકમંદ હાલતમાં ઉભેલા છે. જેથી રેલવે એલસીબીની ટીમ બાતમી મુજબના સ્થળ પર જઈને તપાસ કરતા શ્રવણ ઉર્ફે વ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંહ સ્વામી દયાલ યાદવ રહે દિલ્હી મૂળ ઉત્તર પ્રદેશ તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકીદાસ ઉર્ફે કેશરી પ્રસાદ રહે ઉત્તર પ્રદેશ હાલ રહે ન્યૂ દિલ્હીને ઝડપી પડ્યા હતા. બંને પાસેથી લેપટોપ, આઈફોન, આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ મળી 19 ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સોના ચાંદીના દાગીના સહિત ₹10.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રહીશ ઉર્ફે છીદા રહે ન્યૂ દિલ્હીને વોન્ટેડ જાહેર કર્યું છે. વડોદરા રેલવે પોલીસે સ્ટેશને નોંધેલા તેજસ રાજધાની તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ પર્સ ચોરી સહિત 4 ગુના ભેદ ઉકેલાયા છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.